નમસ્કાર વિદ્યાર્થીઓ. આપણે આજે ધોરણ 9 માટે જે અગત્યની પરીક્ષા કહી શકાય, સ્કોલરશિપ માટેની પરીક્ષા કહી શકાય, સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ જે લેવાની હતી 29મી નવેમ્બરે. આજે આપણે એ સ્કોલરશિપ એક્ઝામના પેપરના સોલ્યુશન માટે ભેગા થયા છીએ. તમારી સામે વિજ્ઞાનનું સોલ્યુશન આપણે કરી રહ્યા છીએ, જેની અંદર ટોટલ 30 એમસીક્યુ છે. એક પછી એક એમસીક્યુ આપણે સોલ્વ કરીએ. સૌથી પહેલો સવાલ છે, દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય, મતલબ દ્રવ્યના કણો અંદર અંદર ઘૂમતા હોય, હલતા હોય, વાઇબ્રેટ કરતા હોય. આ ઉદાહરણ માટે કયું યોગ્ય ઉદાહરણ નથી? આ વિધાન કયું પ્રૂવ નથી કરતું? ઉદાહરણ એ ગોતવાનું છે. તો સૌથી પહેલા તો ઉદાહરણ એક પછી એક વાંચવા પડશે. ઘરના એક ઓરડામાં સળગાવેલ અગરબત્તીની સુવાસ બીજા ઓરડામાં જાય છે, તો દ્રવ્યના કણો ત્યાં ગતિ કરતા તો જ જાતા હોય. પાણી ભરેલા પ્યાલામાં શાહીનું ટીપું પડતા તે પાણીમાં પ્રસરી જાય છે. પ્રસરી જાય તો પણ દ્રવ્યના કણો ગતિ કરતા હોય છે. પાણીમાં નાખેલ મીઠાના કણ અમુક સમયે આપોઆપ પાણીમાં ઓગળી જાય. જ્યારે કણો અંદર રાખેલા હોય તો ઓગળી જાય, પણ લાકડાના બ્લોકને ધક્કો મારતા તે પોતાની જગ્યાએથી ખસી જાય છે. જો અહીંયા આગળ તમને એમ થશે આખો કણ તો ગયો, પણ આ બધા જ કણો એક સાથે ગયા છે. અંદર રહેલા બધા કણો એકબીજાની સાપેક્ષ સ્થાન બદલાવતા નથી. જ્યારે ઉપરના ત્રણેય ઉદાહરણની અંદર એકબીજાના કણો એકબીજા સાથે સાપેક્ષ સ્થાન બદલાય છે. એટલા માટે આ ત્રણેય ગતિમાં આવશે. અને આપણો જો સાચો જવાબ જોવા જઈએ, તો અહીંયા આગળ સાચો જવાબ આવશે ડી. અહીંયા આગળ આપણો સાચો જવાબ આવશે. બીજો એમસીક્યુ છે, હવા, પાણી, રૂ અને ચોકની ઘનતા અનુક્રમે D1, D2, D3 અને D4 છે. તેમની ઘનતા વિશે શું સાચું છે? જો તમને અહીંયા આગળ કોઈ ઘનતાનો ચડતો ક્રમ કે ઉતરતો ક્રમ કીધો નથી, તો આપણે અહીં આગળ શું કરવાનું છે? આપણે એવું સમજી લેવાનું છે કે ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં. અહીંયા બધામાં લેસ ધેન છે, એટલે ચડતા ક્રમમાં મૂકતા જઈએ તો સૌથી ઓછી ઘનતા કોની થાય? હવાની થાય. એની કરતાં વધારે પાણીની, એની કરતાં વધારે કોની થાય? રૂની થાય. એની કરતાં વધારે કોની થશે? ચોકની થશે. તો સૌથી પહેલા તો અહીંયા ઓપ્શન જે છે એ હવા, પાણી, રૂ અને ચોક, 1 2 3 4 ઓપ્શન આવશે એ. અહીંયા તમારો સાચો જવાબ થશે. બહુ સિલી ક્વેશ્ચન હતા. ઘન કાર્બન ડાયોક્સાઇડને સૂકો બરફ કહે છે. હવે ઘન કાર્બન ડાયોક્સાઇડને સૂકો બરફ કહે છે, તમને ખબર છે કાર્બન ડાયોક્સાઇડનું વાયુ સ્વરૂપ છે, એનું દબાણ પ્રેશર જ્યારે વધારવામાં આવે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ છે એ ઘન સ્વરૂપમાં રૂપાંતર થઈ જાય છે. આ પદાર્થ ઠંડક આપે છે, આથી એને બરફ કહેવાય. બરફ આપતો પદાર્થ, મતલબ ઠંડક આપતો પદાર્થ આપણે બરફ કહીએ છીએ. પણ આ જે બરફ છે એ બરફ આપણને સૂકો લાગે છે. સૂકો, કારણ કે આપણા હાથ ભીના થતા નથી. તો હવે તમે ઓપ્શન વાંચો તો ખબર પડે, તેની બનાવટમાં પાણીનો ઉપયોગ થતો નથી, તે પાણીમાં બનાવેલ બરફ કરતા ઠંડો હોય છે, તેને અડતા તે સૂકો હોવાનું જણાય છે. ધેટ્સ વાય આપણે એને ડ્રાય આઈસ એટલે કે સૂકો બરફ કહીએ છીએ. આગળ જોઈએ, ખાદ્ય પદાર્થના એક પેકેટ પર 277 કેલ્વિન તાપમાન પર રાખવાની સૂચના લખેલ છે. આ પેકેટને તમારે કયા તાપમાને રાખવું જોઈએ? હવે તમને આની માટે આવડવું જોઈએ કે ઇઝ ઇક્વલ ટુ ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273, એટલે કેલ્વિનમાં ફેરવવા માટે 273 ઉમેરવાના, ડિગ્રી સેલ્સિયસમાં ફેરવવા માટે 273 બાદ કરવાના. હવે 277 માઇનસ 273 એટલે કે 4 ડિગ્રી સેલ્સિયસ. અહીંયા આગળ મોટા પદની નિશાની એટલે પ્લસ જ આવશે. ઓપ્શન આવશે સી, ખતમ. આવો સવાલ જે છે બહુ સિલી ક્વેશ્ચન હતો. હવે જો બહુ મસ્ત છે કે 400 ગ્રામ પાણીમાં 40 ગ્રામ મીઠું ઓગાળતા દ્રાવણ બનાવવામાં આવે છે. તેની 10% શાનું પ્રમાણ છે? હવે સાંદ્રતા છે ને બે રીતે હોય. એક વજન આધારિત પર્સન W/W અને કદ આધારિત પર્સન V/V ઓર V/W, કે એવી રીતે ટૂંકમાં. તો અહીંયા આગળ જો દ્રાવ્યનું પણ વજન આપેલું છે ગ્રામ એટલે, અને આમાં પણ વજન એટલે કે દળ આપેલું છે, તો અહીંયા વજનથી ટકાવારી એટલે કે દળથી ટકાવારી, એટલે કયો ઓપ્શન આવશે? તમે જોવા જાઓ તો એ ઓપ્શન જે છે એ તમારો જવાબ આવશે, કારણ કે આપણને આપેલું છે પર્સન W/W. પરફ્યુમ એ કેવા પ્રકાર, ઓકે, પરફ્યુમ સ્પ્રે કેવા પ્રકારનું કલી છે? હવે પરફ્યુમમાં શું થવાનું છે? કે લિક્વિડ હોવાનું છે, બરોબર છે. અને ઈ કેમાં જવાનું છે? હવામાં જવાનું છે, મતલબ હવામાં પ્રવાહી હોય કે હવામાં વાયુમાં ઘન હોય, તો એ કયું શું ઉદાહરણ હોય છે? આપણું એરોસોલનું. તો અહીંયા આગળ ઓપ્શન આવશે ડી, એરોસોલ. પછી તત્વનું વર્ગીકરણ કરતા નથી. જો બેટા, ધાતુ તત્વમાં વર્ગીકરણ થાય, અધાતુ તત્વમાં વર્ગીકરણ થાય, અર્ધધાતુનું પણ થઈ શકે છે, પણ મિશ્ર ધાતુનું થતું નથી. મિશ્ર ધાતુ એક પ્રકારનું મિશ્રણ છે, તો એ ઓપ્શન આવશે. અહીંયા આગળ ઓપ્શન આવશે બી. આપણો સાચો જવાબ આવશે બી.
આગળ જોવા જઈએ, કોષના કયા ભાગમાં રંગસૂત્રો આવેલા હોય? હવે રંગસૂત્રો ક્યાં આગળ આવેલા હોય? કોષ કેન્દ્રિકામાં. કોષ કેન્દ્રિકા ક્યાં આગળ હોય? કોષ કેન્દ્રમાં. સિમ્પલ સવાલ છે. બાયોલોજીમાં તો બહુ મસ્ત સવાલ પૂછેલા છે. નાશ થવાની આરે હોય એવી ખોરાકની જૂની અંગિકાઓનું વિઘટન કોના દ્વારા થાય? લાઇસોઝોમ્સ, આત્મઘાતીય કોથળી. આવો એક બીજો ક્વેશ્ચન પણ તમને આપેલો જ છે આગળ. ઓકે, હવે બધો ફિઝિક્સ આવી ગયું. જો શું કીધું છે, કાર એ જે છે, કાર એ અને કાર બી એક જ સમયે એક જ જગ્યા પરથી ગતિની શરૂઆત કરે. ધારો કે આ શરૂઆતની જગ્યા છે, આ શરૂઆતની જગ્યા છે, આ કાર એ છે અને અહીંયા કાર છે બી. ઓકે, એક જ જગ્યાએથી ગતિની શરૂઆત કરે છે. કાર એ અને કાર બી માં અનુક્રમે ગતિ છે 50 કિલોમીટર પર અવર ને 55 કિલોમીટર પર અવર. ઓકે, અડધો કલાકમાં આફ્ટર 1.5 અવર એ બી જે છે એ ગતિ કરે છે. આ ગતિ કરે છે 50 કિલોમીટર પર અવર થી અને આ છે 55 કિલોમીટર પર અવરની ઝડપથી ગતિ કરે છે. કાર એ અહીંયા પહોંચી છે, કાર બી કંઈક અહીંયા પહોંચી છે. ઓબ્વિયસ વાત છે, કાર બી આગળ હશે કારણ કે કાર એની ઝડપ એની કરતાં ઓછી છે. ઓકે, તો ત્યાર પછીના અડધા કલાક પછી 40 કિલોમીટર પર અવર ને 35 કિલોમીટર પર અવર, મતલબ એની ઝડપ થઈ જાય છે 40 કિલોમીટર પર અવર, બરાબર છે, અને બીની ઝડપ થઈ જાય છે 35 કિલોમીટર પર અવર આફ્ટર 1.5 અવર. બરોબર છે, તો એ અને બી અહીંયા આગળ છે. તો તમને શું કીધું છે, બંને માટે શું સાચું છે? સૌથી પહેલા તો જ્યારે તમને આવું આપેલું હોય, સરખા સમયમાં કાપેલા ઝડપની જે સરેરાશ મળે, સરખા સમયમાં કાપેલા ઝડપની સરેરાશ, એને કહેવાય સરેરાશ ઝડપ. એટલે જ્યારે સમય સરખો હોય, જ્યારે તમને સમય સરખો આપવામાં આવેલો હોય, ત્યારે સરેરાશ ઝડપ એ દરેક ઝડપની સરેરાશ હોય. સરેરાશ ઝડપ એ દરેક ઝડપની સરેરાશ હોય. તો 50 અને 40 ની સરેરાશ ઝડપ કેટલી થાય? તો 50 + 40 ના છેદમાં 2, એટલે અહીંયા આગળ આવશે 45 કિલોમીટર પર અવર. બરોબર છે, અને અહીંયા આગળ વી બરાબર આનું પણ સરેરાશ ઝડપ આપણે મેળવીએ 55 + 35, 55 + 35 એટલે કે 90, 90/2, આ પણ આવ્યું 45 કિલોમીટર પર અવર. મતલબ બેની સરેરાશ ઝડપ જે છે એ કેવી છે? સરખી છે. તો જો તો ઓપ્શન કયો આવશે? એ નહીં આવે, બી નહીં આવે. ઓકે, ઓપ્શન આવશે સી. કાર એ અને કાર બી અને બંનેની ઝડપ જે છે એ સમાન ગતિથી કરી શકાય છે. કાર એ અને કાર બી ની ઝડપ વિશે સાચું માપન ન કરી શકે એવી ખોટી વાત છે. એ અને બી ની સમાન સમાન ઝડપથી ગતિ કરતા હશે, કારણ કે જો તમને બેની સરેરાશ ઝડપ બેનો કેવા આવે છે? 45 કિલોમીટર પર અવર, 45 કિલોમીટર પર અવર. ઓકે, એમસીક્યુ નંબર 11, બહુ મસ્ત સવાલ. એક વસ્તુનો પ્રારંભિક વેગ ઈ છે, મતલબ યુ તમને આપ્યો છે બી, પછી ટી સમય બાદ અંતિમ વેગ એટલે વી આપ્યો છે તમને સી. તો પ્રવેગનું સૂત્ર કેટલું થાય? એ બરાબર વી માઇનસ યુ ના છેદમાં ટી. ધેટ્સ વાય એ બરાબર વી ની બદલે લખવાનું સી, યુ ની બદલે લખવાનું બી અપોન ટી. સી માઇનસ બી. યસ, ઓપ્શન આવશે એ. સિમ્પલ ક્વેશ્ચન હતા, બહુ મસ્ત સવાલ હતા. ઓકે, એક કણ 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. આ કણ દ્વારા અડધા પરિક્રમણના અંતે, ઓકે, અહીંથી આમ જાય છે, જો અડધું પરિક્રમણ કરે છે, અહીંથી આમ જાય છે, તો તેણે કરેલું સ્થાનાંતર. સ્થાનાંતર એટલે પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધીનું લઘુત્તમ અંતર. તો આ અંતરને કહેવાય વર્તુળનો વ્યાસ. આને કહેવાય વર્તુળનો વ્યાસ. અહીંયા આગળ સપોઝ કે એ સ્થાનથી બી સ્થાન સુધી જો આ માર્ગે ગતિ કરે, તો પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધીની લંબાઈ જે છે એ આ થાય, આર વત્તા આર, ધેટ મીન્સ 2r. તો સ્થાનાંતર એટલે કે 2r, 2 ગુણ્યા ત્રિજ્યા, 2 ગુણ્યા 10 સેન્ટીમીટર, એટલે કે જવાબ આવશે 20 સેન્ટીમીટર. બહુ મસ્ત સવાલ હતો. હવે જો તમે અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ 2πr પરિઘ લે તો એ કાપેલું અંતર થાય, પણ તમને પૂછેલું છે સ્થાનાંતર, તો જવાબ આવશે અહીંયા આગળ 20 સેન્ટીમીટર. આગળ જોવા જઈએ, મસ્ત સવાલ છે, આમાં કોઈ ટ્વિસ્ટ નથી કર્યો. એ બી સી ડી સમતલ રોડ ઉપર ગતિ કરી રહ્યા છે, જેનો અંતર વિરુદ્ધ સમયનો આલેખ આપેલો છે. જો અમે ટ્વિસ્ટ કરવું તો ટ્વિસ્ટ કરી શકે બેટા, સમય ને અંતર બે બદલાવી શકે, પણ આપણને કાંઈ બદલાવા નથી. આપણને અંતર અને સમય બે મસ્ત મજાનો આપ્યા છે. હવે શું કીધું છે? હવે જો અંતર વિરુદ્ધ સમય હોય ને ત્યારે ઢાળનું સૂત્ર, ઢાળ એની ઝડપ બરાબર થાય. જેનો ઢાળ વધારે એની ઝડપ વધારે. હવે ઢાળ કેમ ખબર પડે? તમારે સિમ્પલ વસ્તુ એવું સમજવાનું કે અહીંયા દડી મૂકો, દડી ક્યાં સૌથી પહેલા નીચે પડે? ડીમાં સૌથી પહેલા નીચે પડે. તો સી જે છે એની ઝડપ સૌથી વધારે અને એમાં સૌથી
છેલ્લે પડે તો સોરી બી ની અંદર ઝડપ સૌથી ઓછી. તો આપણે શું કીધું છે? સાચું વિધાન કહેવાનું છે. ચલો સાચું વિધાન જોઈએ. કાર એની ઝડપ ડી કરતા વધુ છે. ખોટું, આ નો આવે. કાર બી ની ઝડપ સૌથી ઓછી છે. કાર બી ની ઝડપ સૌથી ઓછી છે. ચલો આ એક સાચું છે. કાર બી ની ઝડપ સૌથી ઓછી છે. બી ઓપ્શન સાચો છે. પછી ડી એ સી કરતા વધુ ઝડપે છે. ડી એ સી કરતા, આ ખોટું છે. સી ની ગતિ સૌથી ધીમી છે. ખોટું. સી ની ગતિ સૌથી વધારે ઝડપી છે. તો ઓપ્શન આવશે આપણો અહીંયા આગળ બી. આ મસ્ત સવાલ છે. થિયરીમાંથી પૂછી ગયેલો સવાલ. 1 ઘન મીટર બરાબર કેટલા લીટર થાય? પહેલા તો તમને ખબર હોવી જોઈએ કે 1 ડેસીમીટર બરાબર 1 લીટર થાય. 1 ડેસીમીટર ક્યુબ 1 ડેસીમીટર ક્યુબ બરાબર લીટર થાય. એટલું તમને ખબર હોવું જોઈએ. ડેસીમીટર ક્યુબ એટલે શું? પહેલા તો ડેસીમીટર એટલે શું? 1 મીટરનો 10મો ભાગ, ધેટ ઇઝ ડેસીમીટર. 1 મીટરનો 10મો ભાગ, ધેટ ઇઝ ડેસીમીટર. 1 ડેસીમીટર ને 1 ડેસીમીટર મતલબ લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ જો 1 1 1 હોય તો એની અંદર કેટલું કદ થાય? 1 લીટર થાય. આવું સિમ્પલ ગણિત છે. હવે આપણે જોઈએ છે 1 મીટર ક્યુબ. 1 મીટર ક્યુબ ધેટ ઇઝ 1 મીટરને આમાં સૂત્ર કરતા બનાવો તો 1 મીટર ઇઝ ઇક્વલ ટુ શું થાય? 10 ડેસીમીટર. મતલબ સિમ્પલ, જો તમે સમજો, 1 ડેસીમીટર એટલે 1 મીટરનો 10મો ભાગ. તો 1 મીટર બરાબર શું થાય? તો 10 ડેસીમીટર થાય. તો આપણે એવું કરી નાખીએ, 10 ડેસીમીટરનો આપણે શું જોઈએ છે? ઘન જોઈએ છે. ઓકે, 10નો ઘન થાય અને ડેસીમીટરનો ઘન થાય કે નહીં ભાઈ? અંદર ગુણાય તો બરોબર છે. 10નો ઘન એટલે કે 1000 થાય. બરોબર છે. અને ડેસીમીટરનો ઘન એટલે શું કહેવાય? 1 લીટર. 1 લીટર 1 ગુણ્યા 1000 તો 1000 લીટર થાય. 1 મીટર ક્યુબ બરાબર 1000 મીટર ક્યુબ, સોરી 1 મીટર ક્યુબ બરાબર 1000 લીટર થાય. આપણો જવાબ છે 1000. તો ઓપ્શન આવશે અહીંયા આગળ સી. ચલો આ રીતે મસ્ત સવાલ હતો. નીચેના પૈકી નિલંબિત દ્રાવણ એટલે શું? છાશ યાદ રાખવાની, રેતી યાદ રાખવાની, રેતીના પાણી યાદ રાખો, નિલંબિત દ્રાવણ તમને આવડી જાય. નિલંબિત દ્રાવણ સમાંગ મિશ્રણ છે? ના ભાઈ ના, સમાંગ મિશ્રણ તો નથી ભાઈ. તો નિલંબિત દ્રાવણ ધરાવતા કણો નરી આંખે જોઈ શકાય છે? ના ભાઈ ના, નરી આંખે જોઈ શકાય? જોઈ જ શકાય, શું કામ ન જોઈ શકાય? નિલંબિત કણો તેમાંથી પસાર થતા પ્રકાશનું પ્રકીર્ણન કરે? હા, પ્રકીર્ણન કરે, પણ જ્યાં સુધી દ્રાવ્ય અંદર ઓગળેલા હોય ત્યાં સુધી, નીચે બેસી જાય નહીં ત્યાં સુધી. ઓકે, જો નિલંબિત કણોને કોઈ પણ ખલેલ પહોંચાડ્યા સિવાય રાખી મૂકવામાં આવે તો તળિયે જમા થઈ જાય? તો કે હા. તો કયો ઓપ્શન નથી આવતો અહીંયા આગળ? અહીંયા આગળ આપણને ખોટું પૂછ્યું છે. અહીંયા આગળ ખોટું પૂછ્યું છે. ઓપ્શન આવશે આપણો એ, કારણ કે એ કેવું છે? ખોટું છે. વિધાન યોગ્ય નથી. ઓકે, નીચેના પૈકી કેવું સંયોજન નથી? સંયોજન ન હોય એવું કયું છે? પાણી સંયોજન છે. H2O, મિથેન, CH4, C6, C12, H22, O11 એ પણ સંયોજન છે. કયું સંયોજન નથી? તાંબુ જે છે એ સંયોજન નથી. તો આપણો અહીં આગળ ઓપ્શન આવશે સી, કે જે સંયોજન નથી. ઓકે, જો પાછું આવ્યું. આત્મઘાતીય કોથળી તરીકે કોને ઓળખીએ છીએ આપણે? લાઇસોઝોમ્સ ને આપણે શું કહીએ છીએ? આત્મઘાતીય કોથળી. કણવસૂત્રને કહીએ છીએ પાવર હાઉસ. એ બધું તમને ખબર છે. ઓકે, એક મોટર કાર પ્રથમ 2 કલાકમાં 80 કિલોમીટર, મતલબ અહીંથી અહીંયા સુધી જાય છે, 2 કલાકનો સમય લે છે અને 80 કિલોમીટર અંતર કાપે છે. ત્યાર પછીની 3 કલાકમાં અંતર કાપે છે 140 કિલોમીટર. તો મોટર કારની સરેરાશ ઝડપ VAV બરાબર D1 વત્તા D2 છેદમાં T1 વત્તા T2. તો કેટલું થશે? 80 વત્તા 140 ના છેદમાં 2 વત્તા 3, એટલે જવાબ આવશે 220/5, એટલે જવાબ આવશે 44 કિલોમીટર/અવર. પણ અહીંયા મને મિસ્ટેક લાગે છે, કારણ કે ઓપ્શન તમને બધાને મીટર પર સેકન્ડમાં આપ્યા છે. જવાબ આવશે, આપણે જો અહીંયા આગળ આપણે એવું કન્સિડર કરી લઈએ કે કિલોમીટર/અવર હોય તો જવાબ આવશે 44. બાકી તમારે ફેરવવા પડે, 5/18 કરવા પડે તો તમને મીટર પર સેકન્ડમાં મળે. પણ મને એવું નથી લાગતું કે આમાંથી બીજો ઓપ્શન પણ એમાં આવી શકે. એટલે આપણે અહીંયા આગળ જવાબ જે છે એ 44 મીટર પર સેકન્ડ, એની બદલે આપણે એવું લખશું કે 44 કિલોમીટર/અવર જે છે એ જવાબ સાચો હશે. ઓકે,
રમેશ મોટરસાયકલ લઈને ઓફિસ જવા માટે નીકળે છે. મુસાફરી ઓકે. આ ઓડોમીટર વાળો દાખલો આવ્યો. ઓડોમીટર જ્યારે પણ આવે ત્યારે યાદ રાખવાનું. ઓડોમીટર શું માપે છે? અંતર માપે છે. મતલબ તમને જ્યારે ઘરેથી નીકળે છે ત્યારે એક રીડિંગ મળશે અને જ્યાં પહોંચે છે ત્યાં એક રીડિંગ મળશે. તો અંતિમ રીડિંગ માઇનસ પ્રારંભિક રીડિંગ તમે લઈ લ્યો એટલે તમને મળી જાય કાપેલું અંતર. તો અહીંયા આગળ ટોટલ અંતર જે છે એ નવું રીડિંગ એટલે કે 20,500 માઇનસ જૂનું રીડિંગ એટલે કેટલું છે? 20,410. તો ટોટલ કેટલા કિલોમીટર અંતર કાપ્યું હશે? 90 કિલોમીટર જે છે એ અંતર કાપ્યું છે. અહીંયા તમને સમય નથી આપ્યો. અહીંયા કદાચ 2 કલાક તમને આપી દેવું જોઈએ હતું. જો ટી બરાબર 2 કલાક જો સમય લાગે તો ઝડપ ગોતવાની છે. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય 90/2 તો જવાબ આવશે 45. અને અહીંયા આગળ કોઈ ફેરફાર નથી. કિલોમીટર પર અવર તમને આપેલું છે. ઓપ્શન આવશે સી, કિલોમીટર પર અવર. અને આગળ જવાબ 2 કલાકની બદલે 3 કલાક આપી દીધેલી હોય તો જવાબ 30 આવે અને 1 કલાક આપેલી હોય તો 90 આવે. પણ અહીંયા આગળ તમને 2 કલાક આપેલી હશે. ઓકે. કોનું જડત્વ સૌથી ઓછું છે? હવે જડત્વ કોનું ઓછું હોય? જડત્વ શેના ઉપર આધાર રાખે? જડત્વ આધાર રાખે દળ ઉપર. જડત્વ આધાર રાખે દળ ઉપર. કારણ કે જડત્વનું માપ કોણ દર્શાવે છે? દળ. હવે દળ એટલે શું? તો યાદ રાખજો, કોઈ પણ પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહેવાય. હવે જો કોઈ પણ પદાર્થનું કદ સરખું હોય અને વજનમાં હલકો લાગે તો આપણે એમ સમજશું કે એનું દ્રવ્યમાન ઓછું છે. દ્રવ્યમાન ઓછું છે, ઘનતા ઓછી છે એટલે કે જડત્વ પણ ઓછું છે. હવે જો રબરનો દડો એક રેફરન્સ માટે આપણને આપ્યો છે રબરનો દડો. પછી રબરના દડા જેટલા જ પરિમાણ એટલે કદ એટલે કે સાઇઝ જેવો થર્મોકોલનો ટુકડો છે. હવે થર્મોકોલનો ટુકડો વજનમાં કેવો હોય? હલકો. તો આ બે ઉદાહરણમાં આપણને કોણ હલકું દેખાય છે? થર્મોકોલ હલકું દેખાય છે. આગળ જોઈએ. રબરના દડા જેટલા જ પરિમાણવાળા લાકડાના ટુકડાને, હવે લાકડાનો ટુકડો જે છે એ રબર કરતા કદાચ વધારે વજનદાર હશે. તો અહીંયા આગળ તો દ્રવ્યમાન વધી ગયું, જડત્વ વધી જશે. રબરના દડા જેટલો જ પરિમાણવાળો પથ્થર, પથ્થરનું જડત્વ જે છે એ લાકડા કરતા વધારે હશે. તો જોવા જઈએ તો આપણો સૌથી ઓછું કહેવાનું છે. ઓપ્શન આવશે બી, થર્મોકોલ જે છે એ ઓપ્શન આવશે. ચલો પછી શું છે? 1 કિલોગ્રામ દળવાળા પદાર્થને 1000 મીટર ઊંચાઈએથી મુક્ત પતન કરવામાં આવે. જ્યારે કોઈ પણ પદાર્થને મુક્ત પતન કરવામાં આવે ત્યારે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરે છે. અચળ પ્રવેગી ગતિ એટલે કે અહીંયા આગળ આવશે નિયમિત પ્રવેગી ગતિ. સિમ્પલ સવાલ છે, થિયરી બેઝ મસ્ત ક્વેશ્ચન તમને બુકમાં ઉદાહરણ પણ આપેલું છે. દરેક વસ્તુ પોતાની અવસ્થામાં થતા પરિવર્તનનો વિરોધ કરે છે. દરેક વસ્તુ પોતાની ગતિની અવસ્થામાં પરિવર્તન મતલબ જે સ્થિર પદાર્થ હોય સ્થિર રહેવાની ટ્રાય કરે, ગતિમાન હોય ગતિમાન રહેવાની ટ્રાય કરે છે. તો પરિવર્તનનો વિરોધ કરે છે. આ વિધાન ગતિના કયા નિયમ સાથે સંગત છે? હવે પહેલો નિયમ જ છે ને જડત્વનો નિયમ. જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તે બધા સ્થિર હોય તો સ્થિર, અચળ વેગી ગતિ કરતો હોય તો અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. ચલો. એક ઉંદર, સસલું, કૂતરો અને ઘોડો સમાન વેગથી જઈ રહ્યા છે. મતલબ ઝડપ બેયની બધાની કેવી છે? સરખી. 4 છે. 4 ઝડપ વધારે છે. કોનું જડત્વ વધારે છે? ઓકે, સોરી જડત્વ નહીં, વેગમાન. તમને શું પૂછ્યું છે? વેગમાન. ચલો, વેગમાનનું સૂત્ર થાય P બરાબર m ગુણ્યા v. અને v અહીંયા આગળ સમાન છે એટલે કે અચળ છે. અને જ્યારે કોઈ પણ પદાર્થ સૂત્રમાંથી અચળ હોય ત્યારે આપણે આમ ચલે છે એમ લખી શકીએ. અચળાંક કાઢીને શેના ઉપર આધાર રાખે છે? મતલબ વેગમાન જે છે એ ફક્ત ને ફક્ત શેના ઉપર આધાર રાખે છે? દળ ઉપર આધાર રાખે છે. દળ વધારે, જડત્વ વધારે, દળ ઓછું, દળ ઓછું, વેગમાન ઓછું, દળ વધારે, વેગમાન વધારે. આપણને પૂછ્યું છે વેગમાન, ખરેખર જડત્વ વધારે થાય. આપણે શું પૂછ્યું છે? વધારે વધારે. ચલો ભાઈ, ઉંદર, સસલું, કૂતરો અને ઘોડો સૌથી વધારે દળ કોનું? ઘોડાનું. તો વેગમાન એ કોનું વધારે? ઘોડાનું. સિમ્પલ સવાલ. ચલો, ખરીફ પાકનું ઉદાહરણ. મકાઈ ખરીફ પાક છે. પાકને કોઈ પોષક તત્વ હવા અને પાણી બંનેમાંથી મળે. ઓક્સિજન હવામાંથી મળે, પાણીમાંથી મળે. બુકમાં આપણને પાણીમાંથી હાઇડ્રોજન આપ્યું છે. ખરેખર હાઇડ્રોજન અને ઓક્સિજન બે મળે. ઓક્સિજન તો મુક્ત કરી નાખે, ન લખો ચાલે. ગાયના દૂધમાંથી ઓછા પ્રમાણમાં શું મળે? હવે ભાઈ સમજો પહેલા તો. પાણી મળશે, હા મળશે. પ્રોટીન મળશે. ચરબી મળશે. સાહેબ આવું ક્યાં આવ્યું? બેટા તમને એવું આવ્યું છે કે મિશ્રણ નામના ચેપ્ટરમાં દૂધની અંદર શું છે? પ્રોટીન, ચરબી અને પાણીનું મિશ્રણ છે. ખનિજ આયનો ક્યાં મળે? જમીનમાંથી મળે.
દૂધમાંથી ન મળે કોઈ દિવસ, યાદ રાખજો. એલપીજી, સીએનજી, કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, બહુ સિલ્લી ક્વેશ્ચન હતા. લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, દબાણનો એકમ, દબાણ પ્રેશર બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ. બળ એટલે ન્યૂટન પર મીટર સ્ક્વેર. મહાન વૈજ્ઞાનિક પાસ્કલના માનમાં એનો એકમ આપણે રાખીએ છીએ પાસ્કલ. ચલો પછી કઈ ધાતુ ઓરડાના સામાન્ય પ્રવાહી સ્વરૂપમાં, અરે વાહ મસ્ત સવાલ, મર્ક્યુરી Hg. પારો, મર્ક્યુરી એક જ પ્રવાહી ધાતુ હોય, પારો એક જ પ્રવાહી અધાતુ હોય, બ્રોમિન. ચલો છેલ્લો MCQ, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. રંગસૂત્રો શાના બનેલા હોય? ડીએનએ અને પ્રોટીનના બનેલા હોય. શેના બનેલા હોય? ડીએનએ અને પ્રોટીનના. તો અહીંયા આગળ જવાબ આવશે એ. તો આ હતા 30 MCQ, જે હતા વિજ્ઞાનના. હવેના MCQ જે છે એ સોશિયલના, ઇંગ્લિશના અને પછી આવશે મેથ્સના. સોલ્યુશન થઈ જશે.